સ્વાગત અભિવાદન કરશું. સુવર્ણ સ્વાગત અભિવાદન પુષ્પો વાત થઈ ગયું છે ત્યારે તાળીઓના નાદ સાથે આપણે તમામને બતાવીશું. આપણી તમામ તાળીઓ આ સ્વાગત સાથે હોવી જોઈએ. ખૂબ બધી તાળીઓ હોવી જોઈએ. શબ્દો વચન માટે અને વાર્ષિક સાધારણ સભાનું સંચાલન કરવા માટે બેંક મેનેજર શ્રી બેંકની 60મી વાર્ષિક સાધારણ સભામાં હાજર રહેલ બેંકના ચેરમેન શ્રી જયેશભાઈ નાકરાણી, મેનેજિંગ ડિરેક્ટર શ્રી શૈલેષભાઈ સંઘાણી અને અમરેલીની જનતાના લોકલાડીલા એવા માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન તેમજ બેંકના ડિરેક્ટર એવા શ્રી પીપી સોજિત્રા સાહેબ, બેંકના પૂર્વ ચેરમેન શ્રી મનસુખભાઈ દાનાણી, ડોક્ટર કાનાબા સાહેબ, નારાયણભાઈ ડોબરિયા, માંગરોળિયા સાહેબ, ઝીણાભાઈ વઘાસિયા, બેંકના તમામ ડિરેક્ટરશ્રીઓ, બેંકના સ્ટાફ મિત્રો તથા બેંકના તમામ સભાસદ ભાઈઓ બહેનો અને ઉપસ્થિત તમામ પત્રકાર મિત્રો, આપ સૌનું હું દિલથી સ્વાગત કરું છું. આજની આ વાર્ષિક સાધારણ સભાનું કાર્ય શરૂ કરતા આ વાર્ષિક સાધારણ સભામાં તારીખ 30/7/2024ના એજન્ડા અનુસાર નીચે મુજબના ઠરાવો પસાર કરવામાં આવ્યો. એજન્ડા નંબર 1 વિષય તારીખ 17/9/2023ના રોજ મળેલી 59મી વાર્ષિક સાધારણ સભાની કાર્યવાહી વંચાણમાં લઈ નોંધ લેવા બાબત. ઠરાવ નંબર 1 ગત તારીખ 17/9/2023ના રોજ મળેલ બેંકની 59મી વાર્ષિક સાધારણ સભાની કાર્યવાહીની નોંધ વંચાણમાં લઈ મંજૂર રાખવામાં આવે છે. દરખાસ્ત મૂકનાર છે જયંતિભાઈ પટોળિયા, ટેકો આપનાર છે નારાયણભાઈ ડોબરિયા. એજન્ડા નંબર 2 વિષય તારીખ 31/3/2024ના રોજ પૂરા થતા વર્ષ માટે બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તરફથી તૈયાર કરવામાં આવેલ રિપોર્ટ તથા બેંકનું ઓડિટેડ સર્વેયું નફા નુકસાન ખાતું તેમજ નફાની ફાળવણી મંજૂર કરવા બાબત. ઠરાવ નંબર 2 બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તરફથી તારીખ 31/3/2024ના રોજ પૂરા થતા વર્ષ દરમિયાન બેંકના કામકાજ અંગેની વિગત તથા સમજૂતી જે વાર્ષિક અહેવાલમાં આપવામાં આવે છે તેમજ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તરફથી વાર્ષિક અહેવાલમાં પ્રસિદ્ધ કરવામાં આવેલ બેંકનું ઓડિટેડ સર્વેયું નફા નુકસાન ખાતું તથા નફાની ફાળવણી મંજૂર રાખવામાં આવે છે તેમજ ઓડિટરશ્રી તરફથી આવેલ ઓડિટ રિપોર્ટની નોંધ લેવામાં આવે છે. દરખાસ્ત મૂકનાર શ્રી ચેતનભાઈ રાવલ, ટેકો આપનાર છે મનસુખભાઈ દાનાણી. એજન્ડા નંબર 3 વિષય બેંકના પેટા કાયદા નંબર 6ની મર્યાદામાં રહીને વર્ષ 2024-25 માટે બોર્ડ ઓફ ડિરેક્ટર્સને ભંડોળ એકઠું કરવા માટે મંજૂરી આપવા બાબત. ઠરાવ નંબર 3 બેંકના પેટા કાયદા નંબર 6ની મર્યાદામાં રહીને વર્ષ 2024-25 માટે બોર્ડ ઓફ ડિરેક્ટરને ભંડોળ એકઠું કરવા માટે મંજૂરી આપવાનો ઠરાવવામાં આવે. દરખાસ્ત મૂકનાર છે શ્રી વનરાજભાઈ કે પટેલ, ટેકો આપનાર છે પીપી સોજિત્રા સાહેબ. ઠરાવ નંબર 4 બેંકના જૂના
મુદત વિધિ બાકીદારો કે જેમની પાસે બેંકનું મુદત વિધિ લેણું બાકી હોય તેમજ ખાતું NPA હોય, વસૂલાતની કાર્યવાહી કરવા છતાં મુદત વિધિ લેણું વસૂલ ન આવતું હોય અને જે ખાતેદારોની આર્થિક સ્થિતિ નબળી પડેલ હોય અથવા તો ખાતેદારનું અવસાન થયેલ હોય અને ખાતેદાર પાસે કોઈ પણ જાતની મિલકત ન હોય અને આવકનું સાધન ન હોય તેમજ બેંકનું બેલેન્સ શીટ ચોખ્ખું રહે એ હેતુથી અને આ બેંકનું આર્થિક હિત જોખમાતું ન હોય તેવા કિસ્સામાં તડજોડ કરી બાકીદાર એક સાથે રકમ ભરવા તૈયાર થાય તો સમાધાન કરી તેમના શેરની રકમ, ડિપોઝિટ કે ડિવિડન્ડની રકમ તેમના લોન ખાતામાં જમા કરી બાકીની ઘટતી રકમ માંડવાળ કરી લોન ખાતું ચૂકતે કરી બેંકના સભ્યપદેથી છૂટા કરવા માટે તારીખ 1/10/2024 થી તારીખ 30/9/2025 સુધી બેંકના ચેરમેનશ્રીને અધિકાર આપવાનો ઠરાવવામાં આવે છે. દરખાસ્ત મૂકનાર છે શ્રી શૈલેષભાઈ બી સંઘાણી, ટેકો આપનાર છે જયેશભાઈ નાકરાણી. ઠરાવનું કાર્ય અહીં પૂરું થતાં હવે અહીં જાજો સમય નહીં લઉં, ટૂંકમાં બેંકની પ્રગતિનો અહેવાલ કહું છું. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની ગાઈડલાઇન્સ મુજબ તમામ અર્બન કોઓપરેટિવ બેંકોએ મિનિમમ 9% CRAR એટલે કે કેપિટલ ફંડ એન્ડ રિસ્ક એસેટ રેશિયો જાળવવાનો હોય છે. જ્યારે આપણી બેંકનો CRAR 20.33% છે, જે બેંકની સદ્ધરતા થતા 11.14% રહે છે, જેનો ગેપ 5.88%નો છે. તારીખ 31/3/2024 નો CD રેશિયો 63.74% છે, તેમજ ઇન્વેસ્ટમેન્ટ ડિપોઝિટ રેશિયો 49.42% છે. બેંકનું વર્ષ 2023માં કુલ ધિરાણ 90,98,00,000 હતું, જેમાં માન્ય બેંકના ડિરેક્ટર શ્રી પીપી સોજિત્રા સાહેબની આગવી સુરતી માલ કે ધિરાણની શરૂઆત કરતા વર્ષ 2024માં કુલ ધિરાણ 113,54,00,000 થવા પામે છે, જે ગત વર્ષની સરખામણીમાં ધિરાણમાં રૂપિયા 22,56,00,000 નો વધારો થયો છે. જે આ બદલ માન્ય શ્રી પીપી સોજિત્રા સાહેબ તેમજ તમામ બોર્ડ ડિરેક્ટરશ્રી તથા કર્મચારીનો આભાર માનું છું. બેંકનું ગવર્નન્સ સિક્યુરિટીમાં સ્ટેટ કોઓપરેટિવ બેંકમાં રૂપિયા 2,40,000 તેમજ 15,00,000 ઇફકોના શેર અને 5,000 CSC બેંકના શેરમાં રોકાણ કરેલ છે. આજની આ મિટિંગ બેંકના તમામ બોર્ડ ડિરેક્ટર્સ દ્વારા મને સ્વતંત્ર કામ કરવા પૂરી પાડવા માટે અમરેલી નાગરિક સહકારી બેંકની સમગ્ર ટીમ સતત કાર્યશીલ છે. જે માટે આપ સૌના સહકારથી અપેક્ષા ધન્યવાદ. સ્વાગત રજૂ કરવા માટે ઉમેદ સરનો ખૂબ આભાર. બેંક દર વર્ષે પોતાના સભાસદો માટે કંઈક નવીનીકરણ કરવા પ્રગતિશીલ હોય છે, ત્યારે સભાસદોને સાથે લઈને બેંકના પોતાના નવીકરણના લક્ષ્યને સિદ્ધ કરે છે. ત્યારે બેંકની ગત વર્ષની પ્રગતિનો અહેવાલ રજૂ કરવા માટે આમંત્રિત કરીશું માન્ય શ્રી